ગોગડા આપણા લગ્ન નહોતા થયા ત્યારે તમે મારી યાર કેવી કેવી વાતો કરતા હતા કા કે ગોગડી તારે કાંઈ કામ નહીં કરવાનું, બધુંય કામ કામવાળી કરશે. અત્યારે કામવાળી ક્યાં છે? એમ કયો ને કે કામવાળી તું જ છો એમ ગોગડી. મારે જ બધું કરવું પડે છે અત્યારે મને હાવ તમે કામવાળી બનાવી દીધી. આખા ઘરનું કામ કેટલું કામ હોય. તમારી માય કાંઈ કામ ન કરે, તમારા બાપની સેવા કરવાની, તમારી માની સેવા કરવાની, બધાયનું ગાહડો રાંધવાનું, ગાહડો લુગડા થાય, તમારું ધ્યાન રાખવાનું, તમારું સવારે વહેલા જાગીને મારે ટિફિન બનાવવાનું. તમારી બેને જુવાન છે તો ઈ કાંઈ નથી કરતી, બધુંય મારે જ કરવાનું. ગોગડા આવું ન હોય, પાપ લાગશે તમને, પાપ. અરે મારી ગોગડી તો આવો નિહાકો નાખમાં. આ તારું ઘર છે અને આ મારા મમ્મી પપ્પા એ તારા મમ્મી પપ્પા છે, મારી બેની તારી બેન છે. તો આ ઘરનું કામ તું નહીં કરતો કોણ કરશે? આ તારું ઘર નથી ગોગડી, અને મારા મમ્મીની ઉંમર થઈ ગઈ અને બેન થોડીક નાની છે, તો તું ન કરતા ઘરનું કામ કોણ કરે કે તું? એ માઈ જાવ, મારે તમારે કઈ પંચાયત જ નથી કરવી. ઓલા ટેબલ ઉપર મારો ફોન પડ્યો, લાવો મારી માને ફોન કરું ને મારો કોઠો ઠલવી નાખું, ત્યાં સુધી મને હક નહીં થાય. હવે ગોગડી અત્યારે ફોન નથી કરવો, રાતના 11 વાગ્યા તારી મમ્મીને સવારે ફોન કરજે, અત્યારે હુઈ ગયા હશે ગોગડી. હા તે કાંઈ વાંધો નહીં, હાલો કાલ મારી મમ્મી યાર વાત કરી લેશે. અત્યારે આમ થાય મારી મમ્મી હુઈ ગયા છે, આખો દી કામ કરીને થાકી ગયા. હાલો હુઈ જાવ હવે, ગુડ નાઈટ. ગોગડી વહુ સા થઈ ગઈ છે, ભાખરી થઈ ગઈ, ગોગડાનું ટિફિન થઈ ગયું હોય તો બાર ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો કાઢો. લાવો તમારે હાહરાની બહાર જવું છે અને ગોગડોય નાવાઈ ગયો છે અને પછી આપણે બધા હારે નાસ્તો કરી લેવી. મમ્મી બધું થઈ ગયું છે, સા થઈ ગઈ છે, મારા ગોગડાનું ટિફિન થઈ ગયું છે, ભાખરી થઈ ગઈ છે, અને આલ્યો આ સાનો કિટલો તમે લેતા જાઓ, ભાખરી ને એવું બધું લઈને આવું છું. ડોશીને અત્યારમાં મારી બેટીને ભૂખ લાગે તો રહોડામાં ગુડાતી હોય તો હવારમાં ભાખરી ને એવું મન ન કરાવાય. આ તો મારે એકલા કરવાનું, તૈયારમાંથી આવે ભાખરી થઈ ગઈ તો ડાઇનિંગ ટેબલ ઉપર કાઢો તો નાસ્તો કરી લઈ. હા તમારા બાપના નોકર છે ને, મારા ગોગડા હાટું થઈને બધું હું સહન કરું છું, ન કરું કાંઈ સહન કરું એવી નથી. હે ગોગડા, તારી બાયડીએ કેવી સા બનાવી હતી? આવી સા પીવીને તો વેલા હેર મરી જાય. નકરું પાણી, આની કરતા તો પાણી પીવું હારું. આ સા લોહીનું પાણી કરે. તારી બાયડીને કેજે કઈક હારું રાંધે. તે પપ્પા હજી ગોગડી નાની છે ને નો આવડે. મારા મમ્મી એવડા મોટા છે એને નો શીખવાડાય, એને સા કરતા રાંધતા એને બિચારીને હજી નથી આવડતું, શીખતા વાર લાગે. અને તમારે ડાયરેક્ટ બધું શીખવાડી લેવું એમ થોડું હાલે કાઈ? આમનેમ કરીને તારી ડોહીને તે મોઢે સડાવી છે, એટલે જ તે કામમાં કઈ હેલ્લે વાળો કરતી નથી. એને મોઢે નો સડાવવાની હોય, એને કહી દેવાય. ઈ તો દાતાળી તો હાહરે જાશ ને તઈ તને ખબર પડશે ખાહરે કેમ થાય એમ. ગોગડી આખા ઘરનું કામ કરે છે તોય તમને બધાયને શાંતિ નથી, નકરો એનો જ વાક કાઢો, તમારા બધાયનો કોઈનો કઈ વાક જ નહીં કા? ગોગડા એક વાત કહું બેટા તને, જે દુનો તને ગોગડી અરે પૌણાયો છે ને તે દુનો તારો હાવ ભાવ તારું બધું ફરી ગયું છે. તું મારો ગોગડો છો જ નહીં, તું હાવ બદલાઈ ગયો છો. એલી ગોગડી મારું ટિફિન લાવ, આલો માર કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. એ ગોગડા તમારું ટિફિન તૈયાર જ છે ને, તમે ધરાઈને નાસ્તો કર્યા ને બધાય ભાઈઓ ને? ભાખરી કેવી થઈ હતી, સા કેવી થઈ હતી, બધું હારો નાસ્તો બન્યો તો ને મમ્મી પપ્પા? બહુ હારો નાસ્તો બન્યો તો ગોગડી. અને હાલ હવે હું જાઉં છું, હવે હું સાંજે આવીશ હો મમ્મી પપ્પા, જાઉં છું. આ ટીવી તો એમનેમ ચાલુ છે, આ બિલ તો મારા ગોગડાને ભરવાનું. આ માં દીકરીને કાઈ ખરું, બે માં દીકરી જોચ્યું તો નથી ટીવી, અને ક્યારું બે ખુસુર પુસુર કરે છે, મારી જ વાતો કરતી હશે. કામકાજ તો કઈ કરવું નથી, નકરી મારી ખોદણી કરવી છે. ગાહડો મેં ઠામડા ઉટકા, ગાહડો લુગડા ધોયા, હવારમાં ટિફિન કર્યા, ભાખરી કરી, બપોરનું રાંધ્યું, દાળ ભાત શાક રોટલી, ઉપર કચરા પોતા કર્યા, સંડાસ બાથરૂમ ધોયા, કેટલું કામ કરું તોય હું હારી જ નહીં. આની કરતા તો મારા મા બાપે મને કુવામાં નાખી દીધી હોત ને તો હારું હતું. એટલું કામ કરું છું તોય હું હારી જ નહીં. બે મા દીકરીના જડબા તો જો, મારી હાહુ તો ભેંસ જેવી છે ને મારી નણંદ છે પાડી જેવી. આ દંડી મારી નણંદ કાળી પાટ હાહરે જાય ને તઈ
એને ખબર પડશે કે હારે કેમ થાય એમ કામનો ભીટો આવશે ને તો એને ખબર પડશે લંડીને એલી ગોગડી ભાભી સા કરતી આઈને જાને મને બગાહા મીડાશે આવવા 2 કપ સા કરતી આઈ જા મારી હાટુ ને મમ્મી હાટુ એ હમણાં તમને બે માં દીકરીને સા કરી દઉં હો ડામરના ટુકડા દાતાળી તને તો છે ને ભેંસનું મૂત્ર પાઈ દેવાની જરૂર છે વાંદરી ગોગડી તને ખબર નથી પડતી તને મારી સોડીએ સાનું કીધું છે જાય ને બગાહા આવે છે 2 કપ સા બનાવતી આઈ જા ઊભી થાય હા સતારે બપોરે નવરી થઈ લે બધું કામ કરીને લાવ મારા ગોગડાને ફોન કરું હું કરે છે ઈ ઓફિસમાં હાલો ગોગડા હું કરો છો તમે ખાઈ લીધું બપોરે અત્યારે હું નવરી થઈ બધું કામ કરીને મેં લાવ મારા ગોગડાને ફોન કરું મને કે ગમતું નથી ને એટલે અને તમે સાંજે ઘરે આવો ને એટલે મારા હાટુ આઈસ્ક્રીમ લેતા આવજો ને એક ડેરી મિલ્ક લેતા આવજો એક ચોકલેટ લેતા આવજો ને એક આઈસ્ક્રીમ લેતા આવજો ભૂલતા નહીં અને ગોગડા આપણે હું નોખું થઈ જાઉં છો ભેગું નથી રહેવું મારે એટલું બધું કામ કરીશ તો વેલા હેર મરી જવાની છું માય ગયું બધું કાંઈ બળેતરા નથી કરવી લાય ઘડી ખોઈ જાવ હાલ 2 કલાક ખોઈ જાવ થાકી ગઈ છું મારી ગોગડી હું કરસ તું હાલે તારી હાટુ ચોકલેટ લાવ્યો છું ને આઈસ્ક્રીમ લાવ્યો છું હાલે અરે મારો ગોગડો તમે મારી હાટુ લાવ્યા આઈસ્ક્રીમ ને ચોકલેટ વારી જાવ બાપ વારી જાવ લાવું જ ને મારી ગોગડી તું મંગાઈને હું નો લાવું એવું કોઈ દી બને ગોગડી તે હું ખાવાનું બનાવ્યું છે ગોગડી બહુ ભૂખ લાગી છે ઓ મારા જીવ તે હું બનાવ્યું છે મારા ગોગડા મેં તો આજ રીંગણાનો ઓળો બનાવ્યો છે બાજરાના રોટલા લીલા મરચા તળ્યા છે દૂધ ને છાશ અને ગોગડા હું મારા મમ્મીને ઘરે જાઉં છું કાઈ મને જવા દેશો ને 4-5 દી હા મારી ગોગડી જાજે ને હું કઈ થોડો તને ના પાડું કાલ અમથી માં રવિવારની રજા છે ને તને હું મૂકી જશો તાર મમ્મીને ઘરે એલી ગોગડી પાછી તાર મમ્મીને ઘરેથી હટ વઈ આવજો પાછું મને આયા કઈ ગમે નહીં આ મને તારા હાથનું જ ખાવું ભાવે મને મમ્મીના હાથનું ન ભાવે ને બેનના હાથનું ન ભાવે તો હટ વઈ આવજે અને મને ક્યાંય આખા ઘરમાં ક્યાંય મને ગમે જ નહીં બધું સોનું સોનું લાગે તારી વિનાનું હવે તમે ગોગડા નોખા થાવ ને તો જ હું આવવાની છું નકર હું આવવાની નથી મારે ભેગો રહેવું જ નથી તમે નોખું મકાન રાખી લો પછી હું આવવાની છું ત્યાં સુધી હું આવવાની નથી હવે હું રીહામણે જાઉં છું હવે સાની મનીની રીહામણાની દીકરી થામા 5 દીમાં ઘર ભેગી ની થાશે અને નોખું ક્યાંય થવાનું નથી ભેગું જ રહેવાનું છે કાલ સવારે તારો ભાઈ તારા મા બાપ થી નોખો થાય તને કેવું થાહે ઈ તો મારા મમ્મી પપ્પાનો સ્વભાવ એવો છે મારા બેનનો સ્વભાવ એવો છે તારે કઈ ગણકારવાનું જ નહીં આ કાને સાંભળી ના કાને કાઢી નાખવાનું પણ મારા ગોગડા મારે નોખું નથી થાવું પણ કામ કરતે કરતે હક નહીં કામ કરતે કરતે તમારી માન તમારી બેન મોઢામાં જીભડો જ ન ભરાવે પછી મારે કેટલું સહન કરવું મેં મારા બાપના ઘરે કાંઈ સહન નથી કર્યું મારા બાપે તો મને પરીની જેમ રાખી છે અને અહીંયા તો તમારા ઘરે તો કામવાળી થઈ ગઈ છું કામવાળી હશે મારી ગોગડી આ જિંદગી છે તડકા સાયા આવ્યા કરે વઈ આવજો હો મત દીકો 5 દીમાં વયો આવશે હો તો આવતા રવિવારે હું તમને ફોન કરી આવતા રવિવારે તમારે રજા હોય ને એટલે મને તેડી જાજો હો